જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે, તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે. અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ તમામ પ્રકારના વિડીયો. તો વાત કરીશું આ વિડીયોમાં જીએસઆરટીસી હેલ્પર ભરતી 2024-25 માટે. તો જૂના પેપર પરથી જાણીએ કે શું વાંચવું, તૈયારી કેવી રીતે કરવી, તો તેના વિશે આ વિડીયોમાં વાત કરીશું. સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું મિત્રો. તો અહીં તમે જોઈ શકો છો કે કયા કયા ટ્રેડો છે. તો ટ્રેડોમાં ઘણા લોકોને પ્રોબ્લેમ છે કે સાહેબ અમે ફોર્મ ભરી શકીએ કે નહીં. તો મિત્રો, અહીં જે ટ્રેડો આપેલા છે એ લોકો જ ફોર્મ ભરી શકશે. અહીં જે મેન્શન કરેલા છે, મિકેનિક મોટર વ્હીકલ એટલે કે એમએમવી છે, મિકેનિક ડીઝલ છે, જનરલ મિકેનિક છે, ફિટર છે, ટર્નર છે, ઇલેક્ટ્રિશિયન છે, સીટ મેટલ વર્કર છે, ઓટોમોબાઈલ બોડી રિપેરિંગ છે, વેલ્ડર છે, વેલ્ડર કમ ફેબ્રિકેટર છે, મશીનિસ્ટ છે, કાર્પેન્ટર છે, પેન્ટર જનરલ અને ઓટોમોબાઈલ પેન્ટ રિપેરિંગ. તો આ જે છે ટ્રેડો, આ લોકો ફોર્મ ભરી શકશે જેને પાસે આ ટ્રેડો છે. હવે વાત કરીશું સૌથી વધારે આપણે જે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી, જે હેલ્પર 2022નું પેપર હતું, તેમાં આપણે એનાલિસિસ કર્યું. તો એમાં જૂના પેપર પરથી આપણે જાણીએ કે સૌથી વધારે જે છે પોર્શન મિકેનિક ડીઝલનો છે, 20 થી 21 માર્ક્સનું છે, અંદાજિત 20 માર્ક્સનું છે. પછી કોમન એટલે કે દરેક ટ્રેડ માટેનું કોમન 15 માર્ક્સનું છે, જે આપણે અગાઉ વાત કરી છે. પછી એન્જિનિયર ડ્રોઈંગ છે 5 ગુણનું છે, વેલ્ડર છે 5 ગુણનું અંદાજિત, ઇલેક્ટ્રિશિયન છે 5 ગુણનું. એના પછી વાત કરીશું કે જે ગુજરાતની ભૂગોળ, તો ગુજરાતની ભૂગોળનો પણ એવો સારો પોર્શન છે, 14 માર્ક્સ પૂછાણું છે. ગુજરાતનો ઇતિહાસ પણ 7 ગુણનો છે. ગુજરાતી જે વ્યાકરણ છે એ 5 માર્ક્સનું છે. અંગ્રેજી જે છે એ 5 માર્ક્સનું છે. કમ્પ્યુટર જે છે 10 ગુણનું છે અને સામાન્ય જ્ઞાન 3 માર્ક્સનું પૂછાયેલું છે. તો વાત કરીશું જે અહીં જે OMR જે પદ્ધતિ છે, તમારી જે પરીક્ષા લેવામાં આવશે, જેમાં આપણે સિલેબસની ચર્ચા કરેલી છે. ફરીથી એક વખત ચર્ચા કરીએ કે સામાન્ય જ્ઞાન છે, ગુજરાતનો ઇતિહાસ છે, ભૂગોળ છે, ગુજરાતના વર્તમાન. હવે ગુજરાતના વર્તમાનની વાત કરીશું. તો ગુજરાતનું વર્તમાન કેવા પ્રશ્ન પૂછાશે, તો તેના વિશે થોડીક ચર્ચા કરીશું. તો વાત કરીશું જે હમણાં ગુજરાત સરકારે તાજેતરમાં અટલ બિહારી વાજપેયીની જે જન્મ જયંતિ હતી, બરાબર, તો એના દિવસે કેન્દ્ર અને રાજ્ય સરકારની જે યોજનાઓ અને સેવાઓની માહિતી માટેનું એ લોકોએ પોર્ટલ લોન્ચ કર્યું છે, મારી યોજના. તો આ જે છે ગુજરાત લેવલનું થઈ ગયું, ગુજરાત વર્તમાન. તો આ ટાઈપના પ્રશ્નો છે. પછી એમણે 1 જાન્યુઆરી 2025ના રોજ સરકારે જાહેર કર્યું કે બનાસકાંઠાના 2 ભાગ પાડી નાખ્યા, એક વાવથરા જિલ્લો અને એક બનાસકાંઠા. હવે બનાસકાંઠામાં એ ટાઈપના પ્રશ્ન પૂછે કે કયો તાલુકો આમાં આવે છે, તો વાવથરા જિલ્લો છે, એમાં ધાનેરા છે, દિયોદર છે, ભાભર છે, સુઈગામ, થરાદ, વાવ અને લાખણી, આનો સમાવેશ કરવામાં આવેલો છે. જ્યારે બનાસકાંઠામાં પાલનપુર છે, વડગામ છે, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા અને કાંકરેજ. મિત્રો, આમાંથી પ્રશ્ન પૂછવાનું વધારે રીઝન છે કે આ તાજેતરનો બનાવ છે, મતલબ કે હમણાં. તો આ તમને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ગુજરાતના કેટલાઓ જિલ્લાઓ છે એ પણ પૂછી શકે, કેમ કે હવે સરકારે નક્કી કરી દીધું એટલે હવે વાવથરા જિલ્લો ફાઇનલ થઈ ગયું, કેબિનેટમાં નિર્ણય લેવાઈ ગયો છે. તો આ ટાઈપના પ્રશ્ન તમને વર્તમાનમાં પૂછી શકે. ગુજરાતી વ્યાકરણ, તો ગુજરાતી વ્યાકરણ વિશે આપણે એક વિડીયો બનાવેલો છે, જેમાં સમાનાર્થી શબ્દો છે, સમાસ છે, અલંકાર છે, તળપદા શબ્દો છે, રૂઢિપ્રયોગો છે. તો તેના વિશે હજી પણ આપણે 2-4 વિડીયો બનાવશું, જેથી તમને સરળતા રહે. એના પછી અંગ્રેજી વ્યાકરણમાં જે છે આપણે જે જૂનું પેપર છે એમાં જોયું છે, તો તેમાં એરર શોધવાની છે. 5 પ્રશ્ન પૂછાય છે, તો એરર છે શોધવાની હોય છે. પછી રૂઢિપ્રયોગો, આઇડમ્સ જે કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, તેના 2 પ્રશ્નો છે. પછી પ્રોપર જે છે જે શબ્દ મૂકવાનો છે. પછી કંજક્શન છે,
તો આ ટાઈપનો ઇંગ્લિશ વ્યાકરણનો છે. આજે આપણે સાંજે ઇંગ્લિશ વ્યાકરણનો વિડીયો પણ બનાવીશું, જે જૂના પેપર છે એના હિસાબે, કે કઈ ટાઈપના પ્રશ્નો પૂછાય છે, જેથી તમને ખ્યાલ આવે, વધુ માહિતી મળે. તો મિત્રો આ જે છે આપણે જે કઈ રીતે તૈયારી કરવી, તો આના હિસાબે જે વાત કરીએ, જે તમારું પેપર છે ટોટલ 100 માર્ક્સનું છે. અને મિત્રો ફરજિયાત તમારે 40 માર્ક્સ ફરજિયાત લાવવાના છે. જો 40 માર્ક્સથી નીચે હશે, ભલે તમારું મેરિટ ઘણું હશે તો પણ તમને કોઈ ફાયદો નથી. એટલે તમારે ફરજિયાત OMR એક્ઝામમાં તો ફરજિયાત તમારે 100માંથી 40 માર્ક્સ ફરજિયાત દરેક કેટેગરી માટે 100માંથી 40 ફરજિયાત, તો જ પાસ ગણવામાં આવશે. નહીં તો તમને ફેલ જાહેર કરવામાં આવશે અને તમે નોકરી મેળવવા માટેના હકદાર રહેશો નહીં. તેથી મિત્રો OMR તમારા માટે ઘણી મહત્ત્વની છે. તમારું એપ્રેન્ટિસ અને જે ITIના જે મેરિટ છે એ તમારે ફક્ત OMR એક્ઝામ આપવા માટેનું જ છે. મતલબ કે જેમાં તમે એલિજિબલ ગણાવો. પછી તમારે જે છે લાસ્ટમાં જે મેરિટ બનશે એમાં પણ ગણવામાં આવશે, પરંતુ તમારે OMRમાં 40 માર્ક્સ હશે તો જ તમને પાસ, મતલબ કે પાસ જાહેર કરવામાં આવશે, નહીં તો તમે નાપાસ ગણાશો. તો આના માટે તમારે OMR ખૂબ જ મહત્ત્વની છે. તો તેના માટેનું આપણે એક તેના વિશે સંપૂર્ણ, જેમાં જે ટ્રેડનું વધારે પૂછાયેલું છે કે મિકેનિક, ડીઝલ અને MMV, તો એના આપણે વિડીયો ડેલીના બેઝ ઉપર એક વિડીયો અપલોડ કરતા રહીશું. પછી કોમન એટલે દરેક ટ્રેડ માટેનું છે, જે 15 માર્ક્સનું છે, એમાંથી પણ તમને ફાયદો થઈ શકશે. તો સૌથી વધારે તમારે મહેનત કરવાની છે મિકેનિક, ડીઝલ અને MMV 20 માર્ક્સ. અને કોમન જે છે, જે આપણે હેન્ડ ટૂલ્સ છે, પછી મેજરિંગ ટૂલ્સ છે, તો માર્કિંગ ટૂલ્સ છે, જે કોમન છે, દરેક ટ્રેડ માટે સમાન હોય છે. તો એ ટાઈપના તમે પ્રશ્નો જે આપણે એના વિશે પણ, હેન્ડ ટૂલ્સ વિશે છે, મેજરિંગ ટૂલ્સ છે, તેના પણ વિડીયો બનાવશું, એના પણ MCQ મૂકશું, બરાબર, જેથી તમને એમાં પણ ફાયદો 15 માર્ક્સનો છે તો તમને વધારે તો નહીં, 15માંથી તમે 10 માર્ક્સ લાવી શકો. અને મિકેનિક ડીઝલમાંથી તમે 20માંથી 15, તો જે છે 10 ને 15 25 માર્ક્સ તમારે એ આવી જાય. પછી ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણના, તો એ પ્રમાણે તમારે ગુજરાતની ભૂગોળ છે, ઇતિહાસ છે, ગુજરાતની ભૂગોળ તમારે વધારે તૈયાર કરવું પડશે, જેમાં 14 માર્ક્સનો પોર્શન છે. વર્તમાન છે, વર્તમાનના જે તમારે નોટ કરતો રહેવું પડશે કે વર્તમાનમાં ગુજરાત લેવલનું, આપણે ઇન્ડિયાનું કે બહારનું નહીં પૂછાય, ફક્ત ગુજરાત લેવલનું છે, એટલે ગુજરાત લેવલનું તૈયાર કરવાનું. 2 પ્રશ્ન તો હમણાં પણ, એક પ્રશ્ન તો મોસ્ટ IMP આવશે જ, એ હમણાં ચર્ચા કરી કે જે હમણાં થરાદ જિલ્લો નવો બન્યો, જાહેર થયો છે, બરાબર. પછી જે પોર્ટલ લોન્ચ કર્યું છે, બીજા એના માટે આપણે વર્તમાન જે બાબતો છે એના માટેનું પણ વિડીયો બનાવીશું. જ્યારે એક્ઝામને 1 મહિનો બાકી છે એના પહેલાં આપણે વિડીયો અપલોડ કરશું, જેથી તમને એ જે કરંટ અફેર્સ સંપૂર્ણ આવી જાય, જે વર્તમાન બાબતો. કોમ્પ્યુટર પણ મિત્રો એટલું જ મહત્ત્વનું છે. કોમ્પ્યુટર માટે આપણે ઓલરેડી 6 વિડીયો બનાવેલા છે, 300+ પ્રશ્નો છે, જેમાં તમને ઘણો ફાયદો થશે. 10 ગુણ તમે કોમ્પ્યુટરમાં તમે સંપૂર્ણ ગુણ લાવી શકો પૂરેપૂરા. ગુજરાતનો ઇતિહાસ છે તેમાં પણ 7 માર્ક્સનો પૂછાયેલો છે. એના પછી વેલ્ડર, તો વેલ્ડર પણ 5 માર્ક્સનો છે, એટલે વેલ્ડર પણ એટલું જ મહત્ત્વનું છે. ઇલેક્ટ્રિશિયન 5 માર્ક્સનો છે. આરામથી તમે 50+ પ્રશ્નો, મતલબ કે 50+ તમે માર્ક્સ લાવી શકો, એટલી મતલબ કે આપણે તૈયારી કરાવીશું. અને જે પ્રમાણે તમારો સિલેબસ છે એ સિલેબસના હિસાબે જ તમને આપણે વિડીયો બનાવતા રહીશું, જેથી તમને ફાયદો થાય. તો મિત્રો, જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.